હેલો તો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છે. તો આજે જો સવારમાં આવી ગયા પાણી વારવા માટે. બીજું પાણી ચાલુ કરી નાખ્યું. જાહેરને જાહેર આવડી છે. તો આવડી જાહેર થઈ છે. જો મોટર ચાલુ કરી નાખીને આવી ગયું પાણી હતકના, અને ફટાફટ બે હરિયા પૈ હતકના દીધા. જોઈ લો, પાણી આવે છે ને બે ફામ ધોરિયો સલા સૈલ. ધોરિયામાં તો સલાહ સહી લાગે, પણ હરિયામાં મારા દીકરાનું ધીમું ચાલે છે. જો હરિયામાં પાણી નાખ હતું, જો હરિયામાં એટલું જ આવે ખોળા ઠોકીનું. આ આપણું દાડિયું શીખવાર પાણી વારવાનું ચાલુ થાય એટલે પહોંચી જ જવાનું. ખરો તડકો થયો ને તોય જવાનું નામ નથી લેતા, પણ કેટલો તડકો થઈ ગયો તોય જવાનું નામ નથી લેતા. પણ હવે મારે ચીક સાયા બેસવા જવું પડશે. જો અમે ગુંડું રહ્યું ને એણીનું ગુંડામાં બેસવા હોઈ જવું હોય. હવે તડકો થઈ ગયો ગજબનો, ગુંડામાં બેસવા હોઈ જવાય. મેં ગયું પાણી જેમ હાલવું એમ હાલે, તડકાના મરી જાય કંઈ વરે નહીં. જો આ ગુંડામાં જઈને બેસી જવું હોય. હવે સારી પૈકનું હરિયું ભરે પછી આવવું હોય. પહોંચી ગયા ગુંડા આગળ. અહીંયા હે જોરદાર સાયો ને અહીંયા આવી ચોખ્ખું બોખું કરીને આપણું વેસિંગ. ઘડીક વાર સાંઈ આવ્યા ને તો એવું મહેસૂસ થાય કે તમે એસી વાળા રૂમમાં બેઠા હોય એટલું મહેસૂસ થાય છે. એટલું ઠંડુ વાતાવરણ, મજા આવે એવું થઈ ગયું. એ તડકો તો ગજબનો તડકો હોય. જો આજ ગામ ઉપર નકરા ઝરમરિયા જ દેખાય છે. આ છે અમારું ગામ. કેવું બ્લર થઈ જાય. બે ટાવર, આ ત્રીજો ટાવર. જો ત્રીજો ટાવર જ્યો ખરે અમે નાકું જોઈ લેવાય પહેલાં. જો નાકું જોઈ લે, ઊભા થઈ નાકું ભરી ગયું. એસી સાહેબ જલ્દી જવું પડશે નાકું વારવા.